અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારો અને કર્મચારીઓએ સાફ સફાઈ કરી હતી. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના પૌરાણિક રામકુંડ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને ક્લીન અપ ડ્રાઈવ અંતર્ગત રામકુંડ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનમાં નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સાફ સફાઈ કરી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જનજાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સ્વચ્છતા જાળવવા માટે નાગરિકોને પણ સહભાગી બનવાની અપીલ કરી હતી. આજરોજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના રામકુંડ તીર્થ ખાતે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી અને સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ કર્યો અને સાથે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3 ત્યાં પણ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ અમે નગરપાલિકાના સભ્યો તથા અંકલેશ્વર નગરના સંગઠન સાથે મળીને સ્વચ્છતા અભિયાન મિશનનો અમે કાર્યક્રમ કર્યો.